જ્યાં શિષ્ય એનલાઇટન્ડ હતા અને હજી ગુરુ એનલાઇટન નહોતા. તો ગોરખનાથ પૂર્ણ જ્ઞાની હતા, પણ એમના ગુરુ મચ્છેન્દ્રનાથને હજી જ્ઞાન થયું નહોતું. ગુરુ શિષ્ય દેશમાં ફરતા બધે, અને ગોરખનાથને એક જ ચિંતા હતી કે ક્યારે એમના ગુરુને જ્ઞાન થશે. અને બધી રીતે એ કોશિશ કરતા કે એમના ગુરુને જે થોડું બાકી રહ્યું હતું, એ ધક્કો લાગી જાય અને એમને જ્ઞાન ઉપલબ્ધ થાય. પણ એવું બન્યું નહીં. અને એનું કારણ ગોરખનાથને દેખાતું હતું કે ગુરુ પાસે એક થેલી રહેતી હતી હંમેશા, અને એ થેલી કોઈ દિવસ એ પોતાનાથી અલગ કરે નહીં. કોઈ દિવસ ગોરખનાથે જોયું નહોતું કે આ મચ્છેન્દ્રનાથના થેલીની અંદર શું છે. હવે એક વખત રખડતા રખડતા ક્યાંક જંગલની વચ્ચે એવો પોઈન્ટ આવ્યો કે એ થેલી એમને ગોરખનાથની પાસે રાખીને ક્યાંક જવું પડ્યું. જેવું ગુરુ ગયા, આ શિષ્યએ જોઈ લીધું કે થેલીની અંદર શું છે. તો જોયું તો થેલીની અંદર એક સોનાની લગડી હતી. સોનાની લગડી કે આ શું કામનું છે? એટલે ઉપાડીને બાજુમાં ક્યાંક કૂવો હતો એની અંદર એને ફેંકી દીધું, અને થેલી પાછું ત્યાં ને ત્યાં મૂકી દીધું. મચ્છેન્દ્રનાથ પાછા આવ્યા, એને જોયું કે થેલીનું વજન બરાબર નથી. જોયું તો સોનાની લગડી ગઈ. એકદમ ગુસ્સામાં આવ્યા કે આ તે શું કર્યું? કે એ આપણા ઉપયોગનું નહોતું, મેં કૂવામાં ફેંકી દીધું એને. તો એટલા બધા ગુસ્સામાં આવ્યા કે લાકડી લઈ અને એને મારવા માંડ્યા. એટલા બધા મારવા માંડ્યા કે એ બેભાન અવસ્થામાં થઈ. બેભાન અવસ્થામાં ગયા તોય મારવા માંડ્યા. તો એનાથી પેશાબ છૂટી ગયો. હવે ગોરખનાથથી પેશાબ એક પથ્થર ઉપર પડ્યું, અને એ પથ્થર સોનાનું બની ગયું. એ જોતા જોતા મચ્છેન્દ્રનાથને જ્ઞાન થયું કે જે સોનું પાછળ હું આટલો ભાગું છું એ મારા શિષ્યની અંદર જ છે. તો ઘણીવાર ગુરુઓ પણ એ લોકોની ભૂલોકની અંદર એટલું બધું જીવ ચોંટી જાય છે કે એ લોકોને રસ નથી હોતો બીજું લોક જોવાનું. આગળ જાય આપણે. હવે ભુવ યુનિવર્સનું થોડું બાકી છે, પેલા આપણે જોઈ લઈએ. The unseen, subtle, semi-real universe of Bhuva also extends through 7 gradations. દિવસે આપણે વાત થઈ કે ભુવ સ્વહની અંદર જે પ્રાણ ફરે છે એ 7 ફ્રીક્વન્સીઓમાં ફરે છે. 7 ફ્રીક્વન્સી ભૂલોકના, 7 ભુવલોકના, 7 સ્વહલોકના. અને એકથી બીજું જે છે એ વધારે ને વધારે સૂક્ષ્મ છે. The unseen, subtle, semi-real universe of Bhuva, જે દેખાતું નથી, જે સૂક્ષ્મ છે, જે સાચું છે, અડધું સાચું છે, અડધું શું છે ખબર નથી, ક્ષેત્ર ભુવ also extends through 7 gradations. 7 ત્યાં ગ્રેડ છે પ્રાણના. or what we have termed sub-stages. આ એક સબ સ્ટેજ છે.
ભુવલોક આખું એક ક્ષેત્ર છે, એના 7 પેટા ક્ષેત્ર છે. Further out and into the even subtler and still finer type of the unseen universe. હવે એ કહે છે કે આ જે 7 છે સ્થૂલથી સૂક્ષ્મ, આપણી માટે જે સ્થૂલ છે એ ઘણું સૂક્ષ્મ છે, પણ સ્થૂલથી સૂક્ષ્મ સુધી એ જેમ સ્ટ્રેચ આઉટ કરે છે, આમ ફેલાતું જાય છે 7ની અંદર. જે 7મું છે એ એમ લાગે છે કે સ્વહલોકની અંદર પૂરું થાય છે, એક કન્ટિન્યુઅમ જેવું લાગે છે. Still finer type of the unseen universe, encompassing and interpenetrating the seen universe Buhu. Sorry, સ્વહમાં નહીં, પણ એ જે યુનિવર્સ છે એ 7 ગ્રેડ્સમાં છે, અને જે નીચલું ગ્રેડ છે એ ભૂલોકની અંદર પેનિટ્રેટ થાય છે, આવી કંઈક વાત કરે છે. એકચ્યુઅલી બે વાત કરે છે કે એ ફાઇનર યુનિવર્સ એટલે સ્વહમાં જાય છે, અને નીચેનું જે પહેલું પ્રાણનું ગ્રેડ છે એ ભૂલોકમાંથી આવતું હોય એવું લાગે છે. તો આ રીતે 7 ભાગમાં એને ભુવલોક વેચી દીધું. ટિબેટન લોકોએ આની ઉપર જરા વધારે કામ કર્યું છે, અને આ જે 7 ગ્રેડ્સ છે એક એક ગ્રેડને ફરીથી 7-7માં એ લોકોએ વેચી દીધા છે. એમ જ્યારે મૃત્યુ પછી આત્માને સ્વહલોકમાં કે મહાકાલમાં મૂકી અને જે જીવ ધીમે ધીમે ભુવલોકમાં પહોંચે છે એ 50 દિવસ 49 દિવસની યાત્રા કરે છે ભુવલોકની અંદર, અને એક એક પ્રાણનું જે ગ્રેડ છે એ 7 દિવસ સુધી યાત્રા કરે છે. એટલે ફરીથી 7 ભાગમાં એ લોકોએ વેચી નાખ્યા છે કે એક દિવસ એક પ્રાણના ગ્રેડમાંથી એ નીકળી જાય છે. ફરીથી એક એકના એ લોકોએ નામ બુદ્ધિઝમ ટિબેટન તંત્રની અંદર કે આ એક એક જે છે એ આપણા જ સંસ્કાર છે. એ રીતે આ જે 49 જે પ્રાણ છે, 7 × 7 49 જે પ્રાણ છે એને 49 ચેમ્બર્સ કહેવામાં આવે છે. 7 હોલ છે એટલે 7 પ્રાણ, 7 હોલ. એક એક હોલની અંદર 7 રૂમ છે એટલે 49 ચેમ્બર્સ. આ રીતે આ જે આખી યાત્રાને એ લોકોએ નામ આપ્યું છે બાર્ડો. બાર્ડો એટલે સ્વપ્ન સૃષ્ટિ. તો એ જીવ એ 49 દિવસના સ્વપ્નમાંથી પસાર થઈ અને નવો જન્મ લે છે. તો ભુવલોકના આ 7 પ્રાણમાંથી એ નીકળી જાય છે. એ 7 પ્રાણ કયા કયા સંસ્કારની જોડે જોડાયેલા છે, કયા કયા ભાવની જોડે જોડાયેલા છે એ જોતો જાય છે, એમાંથી નીકળતો જાય છે, એક એકને ઓળખતો જાય છે, અને 50મે દિવસે ફરીથી એ જીવ જન્મ લે છે. આવી કંઈક વાત ટિબેટન યોગની અંદર, ટિબેટન તંત્રની અંદર લખેલું છે. Matter extends from the rarest found in our seen universe ભૂ. તો આપણા ભૂલોકની અંદર જે દ્રવ્ય છે, મેટર છે, એનું જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે એ શું છે? સ્પીડ ઓફ લાઇટ. સ્પીડ ઓફ લાઇટ. તો એ જ્યાં પૂરું થાય છે ત્યાંથી એ કહે છે કે ભુવલોક ચાલુ થાય છે. તો ઇટ એક્સટેન્ડ્સ, મેટર એક્સટેન્ડ્સ, ત્યાંથી એક્સટેન્શન છે ફ્રોમ ધ રેરેસ્ટ ફાઉન્ડ ઇન આર સીન યુનિવર્સ ભૂ, જે ભૂલોકમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, વિચ ઇઝ એટ ધ ગ્રોસેસ્ટ ટુ બિગિન વિથ ઇન ભુવ. ભુવલોકમાં એ સૌથી સ્થૂલ બને છે. અહીંનું જે સૌથી સૂક્ષ્મ છે એ ત્યાંનું સૌથી સ્થૂલ છે. એ પહેલું પ્રાણ છે. proceeds to rare and rarer, અને ધીમે ધીમે એ સ્થૂલ પ્રાણ સૂક્ષ્મ, વધારે સૂક્ષ્મ બનતું જાય છે 7 ગ્રેડની અંદર. Yet in this semi-real universe of Bhuva, and extends to become finer still beyond any possible conjecture or calculation.
એ છેલ્લે જ્યારે 7મા ગ્રેડ સુધી પહોંચવા માંડે છે એ પ્રાણ, એ એટલું બધું સૂક્ષ્મ બની જાય છે કે ત્યાં કોઈ પણ જાતનું કેલ્ક્યુલેશન આપણે કરી ન શકીએ. હા, કન્જેક્ચર કોઈ પણ જાતની ત્યાં આપણે મેથેમેટિકલ ફોર્મ્યુલા ઇમેજિનેશન ન કરી શકીએ કે આ પ્રાણ આવું છે. કદાચ હા એને આપણે કોઈ રીતે ટચ પણ નહીં કરી શકીએ, એટલું એ સૂક્ષ્મ પ્રાણ છે જે ભુવલોકના 7મા ગ્રેડમાં છે. For beyond Bhuva is even subtler and even vaster another universe. કહે છે જ્યાં ભુવ પૂરું થાય છે ત્યાંથી વધારે પણ સૂક્ષ્મ એટલે ફ્રીક્વન્સી એકદમ ઊંચું અને વધારે વાસ્ટર એટલે વધારે વિશાલ અને વિશાલ એવી એક ક્ષેત્ર છે, એવું એક લોક છે જેનું નામ છે સ્વહ. અહીંયા ભુવલોકનું એ પૂરું કરે છે. હવે આપણે જઈએ છે ધ સુપર યુનિવર્સ સ્વહ. હા, ભૂલોકને એને નામ શું આપ્યું? ધ સીન યુનિવર્સ, દેખાતું. હા, ભુવને જે નથી દેખાતું, ધી અનસીન યુનિવર્સ, સુપર યુનિવર્સ. હા, જે દેખાય છે એ પણ નહીં, જે નથી દેખાતું એ પણ નહીં, પણ એ બેવની પાર કંઈક એવી સ્થિતિ એને વાત કરી, ધ સુપર યુનિવર્સ. ધ સુપર યુનિવર્સ સ્વહ. The super universe interpenetrating both the seen Bhu and the unseen Bhuva universes, the Shastras and scriptures call Swaha. So the semi-real universe, Bhuva, has given way to the vaster, near-real universe of Swaha, of subtle thoughts and concepts, which is also matter of rarest seen and unseen light, where sound is seen and light vibrations are heard, but it is still not the real universe. હવે એ કહે છે કે આ જે સ્વહલોક છે એ ભુવલોકમાં પણ ઓતપ્રોત છે અને ભૂલોકમાં પણ ઓતપ્રોત છે અને બધાને સરાઉન્ડિંગ પણ છે, આવી કંઈક વાત કરે છે. Interpenetrating both the seen Bhu and the unseen Bhuva universes. So the semi-real universe, Bhuva, semi-real. Semi-real એટલે જે આખું સત્ય નથી, અડધું સત્ય છે, એ જે ભુવલોક હતું એનું રસ્તો છોડી દીધું અને ત્યાં સ્વહલોક ચાલુ થાય છે. અહીંયા પણ માઇનર રિંગ પાસ નોટ છે, તાવડિયાજી કહે છે. માઇનર રિંગ પાસ નોટ છે. જ્યારે અંદર જોઈએ ત્યારે આ જે માઇનર છે અહીંયા એ અહંકારની શરૂઆત થાય છે. અત્યાર સુધી જે અહંકાર અંદરની દુનિયામાં આપણને જોવું પડતું હતું એ કોઈ પણ ઉત્તેજનાથી એને જોવું પડે, એને ડાયરેક્ટલી જોવા માટે આપણી પાસે કોઈ રસ્તો નહોતો. હા, મારા કોઈક વખાણ કરે તો હું મારા અહંકારને જોઈ શકું, મારા કોઈક નિંદા કરે તો હું મારા અહંકારને જોઈ શકું, પણ એ હું શું જોઉં છું? એ અહંકારને નથી જોતો, એની ઇફેક્ટને જોઈ રહ્યો છું, એની ઇફેક્ટને જોઈ રહ્યો છું. હવે જ્યારે આ સ્વહલોક એટલે ભુવલોકના છેલ્લા ગ્રેડેશન્સમાં આવે છે ત્યારે પહેલી વાર એ જે અહંકાર છે એ દેખાય છે. ત્યાં એ ઠોસ છે, ત્યાં એ ત્યાં પડેલું છે ભુવલોક અને સ્વહલોકની વચ્ચે, અને એ સાથે આવે છે આગળ પણ જુદા રૂપની અંદર. આ પહેલી વાર નજરે નજરે ત્યાં જોઈ શકીએ છીએ. હવે ત્યારે એક વસ્તુ ખ્યાલમાં આવે છે કે અત્યાર સુધી આપણે બોલીએ છીએ કે નિરઅહંકાર કે અહંકાર વગરની સ્થિતિ, પણ
હકીકતે જ્યારે ત્યાં એની સંવેદના થાય છે એ વસ્તુ બિલકુલ સાચી નથી, ત્યાં બિલકુલ સાચી નથી. અંદર ઘણી બધી ટ્રાફિક ચાલે છે. સ્વહલોકમાં ટ્રાફિક ચાલે છે, ભુવલોકમાં ટ્રાફિક ચાલે છે. અને આ બધી ટ્રાફિક અત્યારે બધી ગડબડવાળી ટ્રાફિક છે. આપણે જોવા જાય છે આપણા વિચારને, પણ એની સાથે ભાવ પણ ભેગું ભળેલું છે, સંવેદનાઓ પણ ભેગું ભળેલું છે, રિફ્લેક્શન્સ જેમ એ કહે છે ભેગા ભળેલા છે. શું હકીકત છે એ જોવું મુશ્કેલ છે. ત્યાં આ અહંકારની જરૂર પડે છે. હા, કે કયો ટ્રાફિકને કયા માર્ગે મૂકવું. એ અંદરનો પોલીસમેન છે. એ અત્યારે માલિક થઈને બેસી ગયો છે એટલે આપણને નડે છે અંદરની યાત્રા કરવાની, પણ ત્યાં એને આપણે સાવ નિરઅહંકાર ન કરી શકીએ. એ શક્ય નથી, બાકી યાત્રા અટકી જશે. એની પોલીસમેન તરીકે જરૂર પડે છે ત્યાં, કારણ કે જેવું આગળ જશું એટલે ઘણું બધું ભેળસેળ વાળું આવશે અને એક એક વસ્તુને એની જગ્યામાં મૂકવા માટે આ પોલીસમેનની જરૂર પડશે. હા, એ ટ્રાફિક કંટ્રોલર છે અંદરનો. માઇનર રિંગ પાસ નોટ છે એ ત્યાં છે. હા, એને જોઈ અને સ્વહલોકમાં જવાય છે. ઇવન સ્વપ્ન સૃષ્ટિમાં જો થોડી જો ગહેરાઈ આવશે તો એક પોઈન્ટ એવો આવશે કે સ્વહલોક કદાચ જઈ નહીં શકાય, પણ દૂરથી દિવાલ ઉપર બેસીને કંઈક એની સંવેદનાઓ આપણે લઈ શકશું, જો સરખી રીતે જો પ્રેક્ટિસ કરેલું હશે તો. So the semi-real universe Bhuva has given way to the vaster near real universe of Swaha. હવે ભુવાએ એનો રસ્તો છોડી દીધો, given way. હા, અને હવે કોને રસ્તો આપ્યો છે? સ્વહને. Of subtle thoughts, સૂક્ષ્મ વિચાર, subtle thoughts and concepts, ideas. આપણને એક એક શબ્દની અંદર પ્રાણ હોય છે. એ પ્રાણની અંદર બીજ રૂપે એ આઈડિયા પડેલું હોય છે. આજે આખું જે ભૂભુવ સ્વહ બને છે, જેની અંદર રમત આખી 5 તત્વ અને 3 ગુણની છે, એ એક એક તત્વની અંદર એનું ઓરિજિનલ આઈડિયા છે, બીજ એની આઈડિયા. તો એ કહે છે કે આ લોક કયો છે? સૂક્ષ્મ વિચાર અને આઈડિયાઝનો, પણ આપણા આઈડિયા નહીં. હા, આજે મને આઈડિયા આવે કે મારે હોલિડે પર જવું છે, એ આઈડિયા નહીં. હા, પણ જે સર્જનની જે મૂળ આઈડિયાઝ છે એવા કંઈક આઈડિયાઝ બીજ રૂપે ત્યાં પડેલા છે. which is also matter of rarest seen and unseen light. 7 ગ્રેડ્સ અહીંયા પણ, અને અહીંયા પણ પ્રકાશ છે. અમુક પ્રકાશ દેખાય છે, અમુક પ્રકાશ એવું છે કે એ દેખાતું પણ નથી. હવે અહીંયા પ્રકાશની જે કન્સેપ્ટ છે ને એ જરા જુદું છે. આંખ અંજાય છે પણ આ પ્રકાશ નથી. એ એટલી ભારી એનર્જી છે કે એ આંખ અંજાય છે પણ એક્ઝેક્ટલી આ પ્રકાશની જોડે આપણે એને તાલમેલ ન કરી શકીએ. હવે આ જે લોક છે એ મૃત્યુ પછીના પહેલા કલાકની અંદર આપણને આ લોકની અનુભૂતિ થઈ શકે, પણ બહુ જ અઘરું છે. કારણ કે મૃત્યુના ક્ષણની અંદર એ જેવું અહીંયા મૃત્યુ પૂરું થાય છે, ડિવાઇન ફ્રેગમેન્ટ એની જગ્યાએ પહોંચી જાય છે. હા, આપણું તીર ક્યાં સુધી ગયું? સ્વહલોકના છેલ્લું પ્રાણ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રાણ, ત્યાં જીવને ઘરે પહોંચાડી છે. કાલે તું તારા ઘરમાં બેસી જા, હવે નવો જન્મ થશે ત્યારે તારી જરૂર પડશે, હવે જરૂર નથી. અને ત્યાંથી જીવ પડે છે. એટલે આ લોકનું જે હાયેસ્ટ અનુભવ છે એ મૃત્યુના ક્ષણમાં જ થાય છે. મૃત્યુ પછી અમુક ક્ષણ નીકળી ગયા તો એ 7મું પ્રાણ તો ગયું, ત્યાંથી પછી આપણે પડતા જાય છે, ત્યાંથી આપણે
પડતા જાય છે. તો ટિબેટન લોકો કહે છે કે આ અનુભૂતિ આપણને 3 વખત મળે છે. જેમ આ 7 પ્રાણને એ લોકોએ 49 ભાગમાં ભૂવલોકને વેચી દીધા, અહીંના પ્રાણને એને 3 અનુભૂતિઓમાં વેચી દીધા. એક કે એ આત્મા એની જગ્યાએ પહોંચે છે, ડિવાઇન ફ્રેગમેન્ટ, એટલે એ પ્યોર સત્યની ત્યાં અનુભૂતિ છે, સામને સત્યની અનુભૂતિ છે. આ મૃત્યુના ક્ષણમાં જ છે. જેવો એ ક્ષણ નીકળી ગયો એ અનુભૂતિ ગઈ. હવે નોર્મલી પ્રકાશ એટલો બધો પ્રકાશ છે કે આંખ અંજાય જ જાય છે, એટલે એ અનુભૂતિ આપણને મળતી નથી. ફરીથી એ જીવ ફેંકાય છે, ફરીથી પાછો આવે છે, કારણ કે ત્યાં બધી વસ્તુ મોજામાં ચાલી રહ્યું છે. હા, ચિત્તી શક્તિનું ક્વોલિટી શું છે? હા, વેવ્સ, રિધમ એન્ડ બેલેન્સ વેવ્સની અંદર છે. તો અહીંયાથી જોઈએ છે, ફરીથી નીચે ફેંકાય છે, ફરીથી ઉપર આવે છે, ફરી વખત એને ચાન્સ મળે છે એ સત્ય જોવાનું. પણ બીજી વખત મળે છે ત્યારે એ એક્ઝેક્ટ નથી. ત્યાં કંઈક એ જે 7મું પ્રાણ અને 5મું પ્રાણ, 7મું પ્રાણ અને 4થું પ્રાણ, એ જે બે વચ્ચેની ડિફરન્સીસ છે સામે છે. પણ આ પ્રાણની જે અલગતા છે, જે એ સૌથી સૂક્ષ્મથી થોડું સ્થૂલ, એ જે અલગપણું ત્યાં થઈ જાય છે, એ જ સત્યને જાણે કે આપણે કાચની દીવારમાંથી જોઈ રહ્યા છે એવું લાગે છે. એ જ સત્ય પણ પારદર્શક દીવારમાંથી, પારદર્શક કાચમાંથી જોઈ રહ્યા છે. આ પણ પ્યોર સત્યની અનુભૂતિ છે. ફરીથી મોજું નીચે આવે છે, ફરીથી એક વખત ફેંકાય છે, પણ હવે એને એ પ્રકાશનો અનુભૂતિ નથી થતી. તો આ કહે છે સીન એન્ડ અનસીન લાઇટ. આ જરા સમજવું મુશ્કેલ છે કે એવો તો કયો પ્રકાશ છે જે દેખાતું નથી. તો 2 વખત એને એ જે ઓરિજિનલ પ્રકાશ છે, 2 વખત જ્યાં આ આંખનું એ કામ નથી, એ પ્રકાશની અનુભૂતિ થાય છે. ત્રીજી વાર જ્યારે એને મળે છે એનું નથી થતું, સેજ એનું રિફ્લેક્ટ થઈ જાય છે, એ ઓરિજિનલ જોવા નથી મળતું. બીજી વાર તો ઓરિજિનલ પણ જોવા મળ્યું તો પણ પારદર્શક કાચમાંથી. ત્રીજી વાર એટલું બધું પ્રાણની જે સૂક્ષ્મથી સ્થૂળ જે એની શું કહેવાય લેયર્સ એવા બધા થઈ ગયા છે કે કંઈક એને જે દેખાય છે એ રિફ્લેક્શન છે. આ ટાઈપનો પ્રકાશ છે. જે રિફ્લેક્શન છે એ ધ સીન લાઇટ, ધ સીન, દેખાતું પ્રકાશ. તો આ જે લોકનું એમને બહુ મોડર્ન ઇન્ટરપ્રિટેશન તાવડિયા સાહેબે આપ્યું છે, પણ 400-500 વર્ષ પહેલા તિબેટની અંદર એ લોકોએ આની ઉપર ખૂબ લખેલું છે અને આ રીતે એ લોકોએ મૂક્યું છે. છતાંય એ લોકો તિબેટન બુક્સમાં સમજવું જરા મુશ્કેલ છે, જે ભાષામાં મુકાયેલી છે, જે રીતે મુકાયેલી છે. અને ઓરિજિનલ ટિબેટન યોગ, એમાં બુદ્ધિઝમ પણ આવી ગયું છે, પણ આવી ગયું છે, એટલે ઘણું કરીને મિક્સિંગ થઈ ગયું છે. પણ આટલું આપણે એમાંથી સાર કાઢી શકીએ કે 3 વખત એ સત્યની અનુભૂતિ આપણને મૃત્યુ પછીના 1 કલાકની અંદર આ સ્વહલોકમાં મળે છે. જેમ ભૂવલોકના દિવાલ ઉપર બેસીને સ્વહલોક દૂરથી આપણે જોતા હતા, એ જ રીતે સ્વહલોકની અંદર બેસી અને એ આત્મા જ્યાં છે એ આપણે જોઈ શકીએ છીએ. આ 3 રીતે. એક ટુરિસ્ટ આવેલી એક આદિવાસીના ગ્રુપમાં, અને ત્યાં બધાય જે માળા પહેરતા હતા આદિવાસીઓ, એ મગરમચ્છના દાંતના માળા પહેરતા હતા. હવે એ જે બેન આવેલા એ મોતીઓની માળા પહેરેલી હતી એમને. એટલે એને કીધું કે તમે આવું શું કચરા જેવું પહેરો છો? તમે મોતીઓની માળા પહેરો. તો એ કહે છે મોતીઓનું માળા કાઢવા માટે હાથ મૂકવું બહુ સહેલું છે,
પણ આ જો તમે માળા કાઢવા જશો તો હાથ મૂકશો તો કોઈ દિવસ પાછું નહીં આવે. તો આ જે સ્વલોક છે એ બહુ દૂરની વાત છે, બહુ જ દૂરની વાત છે. પણ કુદરતી મૃત્યુ વખતે આપણને ચાન્સ મળે છે, કુદરતી. તો કદાચ બધી પ્રયાસો છતાંય આપણે ત્યાં ન પહોંચી શકીએ. એ જે 1 કલાક મળે છે આપણને મૃત્યુ વખતે, એની માટે આપણે તૈયારી કરી શકીએ છીએ. Where sound is seen and light vibrations are heard. હા, હવે અહીંયા લાઇટ શું છે, સાઉન્ડ શું છે, બધું ગુમ થઈ જાય છે. પ્રકાશ દેખાય પણ છે, પ્રકાશ સંભળાય પણ છે, હા, અને અવાજ દેખાય પણ છે, અવાજ સંભળાય પણ છે. આવી કંઈક વાત ઈ કરે છે. બટ ઇટ ઇઝ સ્ટીલ નોટ ધ રિયલ યુનિવર્સ. પણ હજી આ સ્વલોક પણ સત્ય નથી. એ જે ડિવાઇન ફ્રેગમેન્ટ છે એ સત્ય છે. ઇમેજિન અ લોંગ સ્ટિક. હા, એક લાંબી લાકડી છે. એક ભાગ ક્યાં છે? મહાકાલમાં, સ્વલોકમાં, અને ધીમે ધીમે એ નીચે આવે છે. વિથ વન એન્ડ નો ભાગ કયો છે? ભૂ, ધ સીન સ્ટિક. અને બીજી બાજુ એનો વચલો જે ભાગ છે, ભુવ. The stick continues within the next section identified as a near real yet not quite real universe of સ્વહ. એ લાકડી ઉપર જાતી જાય છે પણ અદ્રશ્ય થાય છે. એ લાકડી છે. As we pass further along it, the stick suddenly seems to disappear. આપણે ચાલતા જાય છે આ લાકડી ઉપર, સડનલી લાકડી ગુમ થઈ જાય છે સ્વહલોક. હજી ભુવલોકની અંદર હતું અને નહોતું, અડધું અડધું હતું, પણ સ્વહલોકની અંદર એ લાકડી કે છે ગુમ થઈ જાય છે. એન્ડ સો સમ ક્લેમ ધેટ ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ. એટલે ઘણા લોકો શું કહે છે કે સ્વહલોક જેવું કંઈ છે નહીં. Though proper study would certainly reveal that this is there and is and will always be there. પણ જો સરખી રીતે આપણે સ્ટડી કરશું તો એ લાકડી ત્યાં છે જ. ક્યાં? સ્વહલોકની અંદર. મુશ્કેલ છે આ બધું સમજાવવું, ભારી પણ છે. મને ગરબી ચડી ગઈ છે આમ તો. વાત એવી બધી છે, પણ એ કહે છે કે એ વસ્તુ છે ત્યાં. આપણે ગાયત્રી બોલીએ છીએ તો શબ્દની અંદર એ આઈડિયા છે ગાયત્રી. અને જ્યારે મુસલમાન એનું મંત્ર બોલે છે, ભલે ભાષા જુદું છે પણ એની અંદર એ આઈડિયા પડેલું છે. એ આવી કંઈક વાત કરે છે આ સ્વહલોકની. ત્યાં છે. એક બેનના એન્ગેજમેન્ટ થયા અને એના જે ફિયાન્સી હતું એને ફર્સ્ટ ક્લાસ રિંગ, જેની જોડે પરણવાની હતી, એને ફર્સ્ટ ક્લાસ હીરાની વીંટી આપી. થોડા દિવસ પછી એ જે છોકરી હતી એની મા એને પૂછ્યું કે શું થયું તારા એન્ગેજમેન્ટનું? કે મેં તો ઓલા ભાઈની જોડે તોડી નાખ્યું. તો શું કામ તોડી નાખ્યું? એની માટે મારે કોઈ પણ જાતનો ભાવ રહ્યો નથી. તો કે તું વીંટી એને પાછી આપી દેવાની છે કે કેમ? કે નહીં, વીંટી માટે ભાવ તો રહ્યો જ છે મને. થોડુંક જો વેલ્યુ કરીએ શું આપણે કરી રહ્યા છે, કારણ કે આ હકીકત છે. પણ એ હકીકત છે કે કોઈ હિસાબે સમજાવું, હું એમ મૂંઝવાઈ ગયો છું, પણ આ હકીકત છે અને એમાં પ્રવેશ કરી શકાય એ હકીકતની અંદર.
પ્રવેશ કરી શકાય છે. આગળ જાય થોડા. We may, if we so desire, name this stick matter. તો એ જે લાકડી અહીંયા દેખાય છે એને આપણે કહીશું દ્રવ્ય. આ હાઇડ્રોજન છે, આ ઓક્સિજન છે, આ બધી વસ્તુઓથી બનેલું છે, ઇલેક્ટ્રોન છે. પણ જે નથી દેખાતું આપણે કહીએ છીએ કે એ તો ભાવની દુનિયા છે અને ભાવ જેવું કોઈ સત્ય નથી. અને એનાથી આગળ જે સાવ નથી દેખાતું, હા, એ તો વિચારોની અંદર જે આઈડિયા પડેલા છે. આઈડિયાને ગુજરાતીમાં શું કહે છે આપણે? સંકલ્પ. હા, એ જે વિચારની અંદર જે બીજ પડેલો છે એની દુનિયા, પણ એ તો સાવ નથી દેખાતું. તો આપણે એમ કહીએ છીએ કે આ દુનિયા જેવું કંઈ છે નહીં. This is the contradiction. But all is contradiction in existence. આ વિરોધાભાસ છે કે અહીંયા એ લાકડી દેખાય છે, ત્યાં એ નથી દેખાતું, ત્યાં એ ચાલ્યું જાય છે. પણ એ કહે છે કે આ ભૂભુવ સ્વની અંદર બધી વસ્તુઓ વિરોધાભાસ જ છે. એકના વિરોધમાં જ બધું છે. જ્યાં પ્રેમ છે ત્યાં ધીમે ધીમે નફરત આવી જ જાય છે. રોજ આપણે રિલેશનશીપમાં ઉતરીએ છીએ, હસબન્ડ એન્ડ વાઈફ, પણ રોજ આપણને વિચાર એ પણ આવે છે કે મારી બૈરી જો તો એ પ્રેમ પણ છે, એની સાથે નફરત. તો એ કહે છે કે આ એક્ઝિસ્ટન્સની અંદર, આ અસ્તિત્વની અંદર બધું વિરોધાભાસ છે. સંબંધોમાં ઉતરવું એનું નામ છે રિએક્શન. સંબંધોમાં ઉતરવું એનું નામ છે રિએક્શન. પણ રિએક્શન બહુ સારા છે, કારણ કે જો રિએક્શનની જો કઈ બાજુ આપણે લાકડી પકડીએ, જો આપણી બાજુની લાકડી પકડીએ રિએક્શનની, તો આપણને આપણી પોતાની સમજ આવતી જાય. અને જેવું પોતાની સમજ આપણને આવી ગયું એનું નામ છે એનલાઇટનમેન્ટ. અને એટલે સંબંધો શું છે? સંબંધો સ્કૂલ્સ છે એનલાઇટનમેન્ટના. એક પતિ છાપું વાંચતા હતા, તો એક હસબન્ડ છાપું વાંચતા હતા અને પત્ની બાજુમાં હતી, એટલે એને જોરથી ધક્કો માર્યો હસબન્ડને. એ કે તું હા હા કરવાનું બંધ કરી દે, મેં 10 મિનિટ પહેલા વાત કરવાની બંધ કરી દીધું છે. We may, if we so desire, name this stick matter. Yet we say that no such substance like matter as we know it exists. આપણે કહીએ છીએ કે આ લાકડી દ્રવ્ય છે, છતાંય આપણે એમ પણ કહીએ છીએ કે દ્રવ્ય જેવું કંઈ છે નહીં. જો યાત્રા ચાલુ કરી તો આ ઠોસ દેખાય છે, આ ખુરશી ઠોસ દેખાય છે 5 ઇન્દ્રિયોને. ધીમે ધીમે જો ઇન્દ્રિય નિષ્ક્રિય કરી શકીએ અને અંદરના જો ઇન્દ્રિય તો જેને આપણે કંઈ ગણતા નથી, જે આપણા ભાવ છે, વિચાર છે, એ ધીમે ધીમે ઠોસ બની જાય છે એ ઇન્દ્રિયની સામે. અત્યારે આપણે કહીએ છીએ કે એના જેવું કંઈ છે નહીં, એવો ભાવ જેવું અંદર કંઈ છે નહીં, આ દ્રવ્ય જ સત્ય છે, એમ એ વાત કરે છે. પછી જેવું અંદર તરફ વળીએ છીએ તો જેટલું આ ઠોસ છે એટલો જ આપણો ગુસ્સો ઠોસ છે, એટલો જ આપણો ગુસ્સો ઠોસ છે. કારણ કે એ ઇન્દ્રિય આપણે બનાવી શક્યા છે જે એ ગુસ્સાને જોઈ શકે છે, એનો સ્પર્શ લઈ શકે છે, એનો સુગંધ લઈ શકે છે. તો આપણા જ ભાવ ફરીથી વસ્તુઓ બની જાય છે, આપણા જ વિચાર ફરીથી વસ્તુઓ બની જાય છે. હવે અહીં સુધી તો ઠીક છે, ભૂલોક ભુવલોક અહીં સુધી તો ઠીક છે, પણ હવે છે કે આ બધું જે નીકળે છે એ કોઈક જુદા જુદા બીજમાંથી નીકળે છે. કે બીજી ભાષા વાપરીએ તો એ
કોઈક ને કોઈક દેવતામાંથી નીકળે છે, રાઈટ? સે ગાયત્રી. ગાયત્રી શું છે? ગાયત્રીનું એક દેવતા છે. દેવતા એટલે દિવાસળી. દિવાસળી એટલે ગાયત્રીમાં આપણે શું કહીએ છીએ? ઋષિ આપણને કહે છે, હા, ઓમ ભૂભુવ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ, કે આ ભૂભુવ સ્વઃની અંદર તારે શું શોધવાનું છે? સવિતાને શોધવાનું છે. પણ એ સવિતા હું શોધું ક્યાંથી? એ સવિતા હું શોધું ક્યાંથી? તો હું આ સ્વહલોક સૂર્યને કહું છું, ભર્ગો. હા, તારી પાસે દિવાસળી છે, દેવતા છે. એ દેવતા ક્યાં પડેલું છે? સ્વહલોકની અંદર. તારી પાસે દિવાસળી, તારી બુદ્ધિનો દીપક એ દિવાસળીથી જગાડ, તો હું આ સવિતાને જોઈ શકું. આવું કંઈક આપણે કહીએ છીએ. તો એ જે દિવાસળીઓ છે, જેને આપણે દેવતા, ઇન્દ્ર અને કંઈક કંઈક નામ આપણે આપીએ છીએ, એ જે બધું પડેલું છે એ બીજ રૂપ ત્યાં છે. આ દિવાસળીઓ, એને આપણે દેવતા કહીએ છીએ. આ સ્વહલોક છે. એટલે સમજાવવું જરા મુશ્કેલ છે આ વસ્તુ, કારણ કે એ એવી રીતે જે વસ્તુ, જે આપણી આઈડિયા છે, જે ઈચ્છા છે અંદરને, એને પૂર્ણ કરવા માટે એ દિવાસળી સળગાવે છે. પકડાય છે કે મારે પૈસા ભેગા કરવા છે, હા, તો મને ઘણી વસ્તુઓ દેખાય છે કે આ રીતે મેં પૈસા ભેગા કર્યા. હા, તો મને એમ લાગે છે કે મારા પસીનાનો પૈસો છે, હા, કે મને ભૂવલોકમાં વિઝ્યુલાઇઝેશન કર્યું એટલે પૈસો આવ્યો મને. મેં બરાબર વિઝ્યુલાઇઝ કર્યું કે આટલા મારા તિજોરી ભરી જવા જોઈએ, આટલું. પણ એનાથી આગળ એવું છે કે અંદર કંઈક દિવાસળી પેટે તો એ પૈસા આવે. એ જે છે એ આ પૈસાનો દેવતા ત્યાં પડેલો છે. એ દિવાસળી કોઈ પણ હિસાબે પેટાવે છે એટલે મારા ઘરમાં પૈસા આવે છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? બીજી રીતે આપણે વાત થઈ હતી કે કંઈ પણ ભૂલોકમાં થાય છે એની પહેલા 6 મહિના પહેલા ભૂવલોકમાં થાય છે. અને આપણે એક્ઝામ્પલ શેનું લીધેલું કે એક બેનના દીકરા જે હતા એ માઉન્ટેનિયર હતા, એ પહાડ ચડવા જાતા હતા, અને એ બેનને રોજ રાતે સ્વપ્નમાં દેખાય કે મારો દીકરો પહાડ ચડતા ચડતા પડી જાય છે અને મરી જાય છે. દર પછી એ જાગૃત અવસ્થામાં દીકરાને તેડે છે અને એને બચાવે છે. હવે દીકરો 6 મહિના પછી પાછો ઘરે આવે છે, ત્યારે એ બેન પૂછે છે કે શું થયું તું? તો એ કે એક વખત એવું થયું કે હું એક જગ્યાથી પડી ગયો, કોઈ રીતે બચી શકું એમ નહોતું, પણ પવનનું ઝોકું આવી અને મને એટલું સપોર્ટ આપ્યું કે હું ફરીથી ઉપર આવી શક્યો. તો એ એમને સિદ્ધ કેમ કર્યું? ભૂવલોકનું. પણ એ ભૂવલોકનું પણ દેખાય છે, પણ એની પહેલા કંઈક સ્વહલોકમાં થઈ ગયું છે, એનું બીજ રોપાઈ ગયું છે. એ હું કહેવા માંગુ છું. આ જે બીજ રોપાય છે એ આ દેવ સૃષ્ટિ છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એ જરા સમજાવવું મુશ્કેલ છે. તો આ જે સૃષ્ટિ છે એ કંઈક જુદી ટાઈપ, આ દેવોની સૃષ્ટિ છે, દિવાસળીઓની સૃષ્ટિ છે. તમારે કયું દીપક જગાડવું છે ત્યાંથી એ દેવને પકડી અને એ સળગાવી દે તો એ વસ્તુ આપણને મળી જાય. This is the contradiction, but all is contradiction in existence. Study and experience of which will lead us from gross to subtle, from seen to unseen, from matter to spirit. આપણે જો આ ભૂભુવ સ્વહનું સ્ટડી કરશું તો ધીમે ધીમે સ્થૂલથી સૂક્ષ્મ તરફની યાત્રા કરશું. જે દેખાય છે એનાથી નથી દેખાતાની યાત્રા કરશું, અને જે દ્રવ્ય, જે ઠોસ છે ત્યાંથી આત્મા તરફની યાત્રા કરશું. These seeming contradictions are resolved. હવે આ રીતે જો આપણે સમજીએ કે આ ભાવલોકની અંદર કંઈક પહેલા થાય છે પછી અહીંયા થાય છે, તો આપણને કંઈ વિરોધાભાસ નથી દેખાતું. એનું પહેલા બીજ ક્યાંક સ્વહલોકમાં રોપાય છે, હા, એનું વિઝ્યુલાઇઝેશન ભાવલોકમાં થાય છે, એનું લોકમાં થાય છે. એ જો સમજીએ
તો કંઈ પણ વિરોધાભાસ નથી. પણ જો આ દ્રવ્ય આ ભૂલોકનું જ પકડીને બેસીએ તો આ અસ્તિત્વની અંદર બધું વિરોધાભાસ છે. These seeming contradictions are resolved when we shall know and experience first hand. બસ અહીંયા એને વાક્ય મૂકી દીધું કે આ બધી વિરોધાભાસનો રસ્તો એક જ છે કે આપણે પોતે અનુભવ કરીએ. પોતે અનુભવ કરીએ. અત્યારે આપણી હકીકત એ છે કે આપણે જેટલું પણ ધારણા શક્તિ કરીએ, જેટલું પણ ભાવ શક્તિ વિઝ્યુલાઇઝેશન કરીએ, એ લોકની ફ્રીક્વન્સી લઈ આવવું બહુ મુશ્કેલ છે. હા, બહુ મુશ્કેલ. આ જસ્ટ આપણી માટે અત્યારે શબ્દ સિવાય એ શબ્દના જંજાલમાં સમજાવવું એ બહુ મુશ્કેલ પડે છે કે એ લોક શું છે. હા. But if we keep using words to express the inexpressible, this can be the only result. આપણે શબ્દ જ જો વાપરશું અને અનુભવ નહીં કરીએ, અનુભવ કરવા માટે તૈયાર નહીં થાય, તો આપણને એમ લાગશે કે આ ભૂભુવ સ્વની અંદર બધું વિરોધાભાસ છે. પણ હકીકત એ કે છે કે એવું નથી. હવે થોડુંક બીજી રીતે સમજીએ, કારણ કે એક વસ્તુ આપણી પાસે નજીક છે જે એ દુનિયામાં જો પહોંચવું હોય અને એની થોડી જો સ્વાદ લેવું હોય તો જ્યારે આપણે નિંદ્રામાં સરકી જાય છે ત્યારે આ બાજુ ભૂલોક પૂરું થાય છે અને આ બાજુ ભુવલોક ચાલુ થાય છે. આપણને એમ લાગે છે માંથી ભુવમાં ગયા. હકીકત એવું નથી. આપણે પહેલા સ્વમાં જાય છે, પછી ભુવમાં જાય છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે એક બાજુ ભૂલોક પૂરું થાય છે અને ભુવલોક ચાલુ થાય છે, એ વચ્ચે જે એની દોરી છે એની અનુભૂતિ થતી નથી. એ બહુ સ્પીડમાં નીકળી જાય છે. પણ આ ભૂ અને ભુવને જોડવા વાળું જે વચ્ચે જે છે, હા, જ્યાં હું જાગતો હતો અને હું સૂઈ ગયો, એ વચ્ચેની જે સ્વિચ ઓન ઓફ થઈ એ સ્વહલોક છે. ઇટ ઇન્ટરપેનિટ્રેટ્સ. આ હું કહેવા માંગુ છું. એ જગ્યાએ જો સેજ પણ જો આપણે થંભી શકીએ, જે બહુ મુશ્કેલ છે, કારણ કે તો સેજ આપણને ખ્યાલ આવે કે આ શું સાહેબ કહેવા માંગે છે. બાકી કઈ રીતે આ લોકનો ખ્યાલ કરશું? મૃત્યુ સિવાય આપણી પાસે રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. બીજી રીતે સાયન્સ આજે વાત કરે છે કે 3 લાર્જ એક્યુમ્યુલેટર્સ છે આપણી અંદર. એક લાર્જ એક્યુમ્યુલેટર એવું છે જે ગુરજેફ વાત કરે છે કે હું ખાડો ખોદું, એક પોઈન્ટ થાકી જાઉં અને તે જ વખતે જો વધારે ખોદું તો મારી અંદર ક્યાંકથી એનર્જી આવી જાય અને હું ખાડો બહુ આરામથી હું ખોદી શકું. એ એક જાતની એક્યુમ્યુલેટર છે. આ વાઇટલ એનર્જીની એક્યુમ્યુલેટર છે. હવે એવી જ રીતે ભુવલોકની એક્યુમ્યુલેટર છે. જે ભક્તિ કરે છે, રામ નામ કરે છે, એ ધીમે ધીમે એ ભક્તિમાં એવા લીન થઈ જાય છે કે ક્યાંક પડી જાય છે. આ ભુવલોકનું એક્યુમ્યુલેટર છે. એવી જ રીતે જ્યારે આપણે ગહેરી ચિંતન કરીએ છીએ, હા, ત્યારે એ જે સ્વહલોકમાંથી કંઈક નીકળી અને આપણને વસ્તુનો જવાબ મળી જાય છે. પણ એ જે આવે છે એની અનુભૂતિ નથી થતી આપણને. એના પછી જે એનો જવાબ મળી ગયો છે એની અનુભૂતિ થાય છે. આ પકડાય છે. એ જો સ્પીડમાં જે આવે છે તે વખતે જો એની સંવેદના ત્યાં લઈ શકીએ તો એ સ્વહલોક છે. જ્યાંથી આવે છે એ સ્વહલોક છે. આપણને એક સૂત્ર નથી સમજાતું, 2 દિવસ 3 દિવસ આપણે મંથન કર્યા કરીએ પણ એનો જવાબ નથી મળતો આપણને. અને સડનલી એનો જવાબ જો મળી જાય તો એ સ્વહલોકમાંથી પેનિટ્રેટ થઈ અને એ જવાબ મળે છે આપણને.
પણ એ અનુભૂતિ નથી આવતી. અનુભૂતિ આવે છે એ પતી ગયા પછીની આવે છે. તો આ બે રીત છે. એક આપણે મન મંથનથી કરી શકીએ, ચિંતનથી કરી શકીએ, તો ત્યાંથી કંઈક અવતરે છે, પણ આપણે ત્યાં જઈ નથી શકતા એની અંદર. ત્યાંથી કંઈક આપણે ઇન્વાઇટ કરી શકીએ. કાં તો જાગૃતિમાંથી સુષુપ્તિમાં જાય, નિંદ્રામાં પ્રવેશ કરે, તો એ વચલું કાલમાં એ સ્વહલોક ત્યાં પડેલું છે. સવારે ઓફકોર્સ પડેલું છે જ્યારે આપણે જાગીએ છીએ, એ જ રીતે, પણ એ જરા વધારે મુશ્કેલ છે તે વખતે. આ થોડી જગ્યાઓ એવી છે જ્યાં સ્વલોકની થોડુંક એક વખત જો થોડો ખ્યાલ આવી જાય, થોડીક જો સંવેદના આવી જાય, તો આપણે એને થોડીક પકડી શકીએ. અને જેમ મેં કીધું, બાકી મૃત્યુ વખતે તો આપણને ચાન્સ ઓટોમેટિક મળવાનું છે જ. એનું જો ટ્રેનિંગ આપણે લેવું, તો કાલે હું થોડાક પ્રયોગો મૂકી દઈશ તમારી વચ્ચે, હા, જે આપણે રોજ રાતે કરી શકાય. તો થોડું એ ટ્રેનિંગ લઈ શકાય કે એ 1 કલાકની અંદર શું આપણે કરવું, હા, મૃત્યુ પછીના કલાકની અંદર શું કરવું, કે એ લોકની જે અનુભૂતિ, કારણ કે 1 જ કલાક ટકે છે, 1 કલાક પછી ગયું, પછી 50 દિવસ જે થાય છે એ ભુવલોકની અનુભૂતિ છે. હા, તો થોડાક પ્રયોગ હું મૂકીશ ઊંઘતી વખતે, કઈ રીતે ઓમકાર કરવું. હા, ઓમકાર ચાવી છે એ સ્વહલોકની. તો થોડા પ્રયોગ એ કાલે મૂકીશ. 2 બંદૂક ચલાવવા વાળા હતા, અને એ લોકોએ નક્કી કર્યું કે અમારે આમને સામને, હા, શું કહેવાય, ડ્યુઅલ કરવું છે. ડ્યુઅલ એટલે પ્રેમથી, પણ એક મરી જ જવાનો છે. હા, એટલે ઝઘડો નતો બેઉની વચ્ચે, પણ આ એક હરીફાઈ હતો. હવે એક એકદમ બટકો હતો અને એકદમ એક્સપર્ટ હતો, અને એક એકદમ પડછણ ને જાડો હતો. તો બધું નક્કી થઈ ગયું, લીટીઓ દોરાઈ ગઈ, બધે બેઉને બંદૂક આપવામાં આવી. ત્યાં જાડાને જરા ટ્યુબલાઇટ થઈ કે એ તો આટલો નાનો છે, હા, અને હું તો આટલો મોટો છું, હા, તો આ બરાબર નથી, આ બરાબર નથી. તો પછી જજ ને બોલાવ્યો. તો જજ કે આમાં કોઈ રસ્તો મળતો નથી મને. તો ઓલા નાનો જે હતો એ કે હું રસ્તો તમને બતાવું, કે એક ચોક લ્યો અને મારી સાઈઝનો માણસ એની અંદર દોરો, હા, જો એની અંદર લાગે તો હું જીતી ગયો. ચાઇનાની અંદર એક ઝેન માસ્ટર હતા, અને બહુ પ્રખ્યાત હતા. તો ચાઇનાના સમ્રાટને થયું કે આ માસ્ટરને મારે પ્રધાનમંત્રી બનાવવો છે. તો એને 3 એના મોટા જે મંત્રીઓ હતા એને દૂત તરીકે મોકલા, અને એ લોકો ક્યાંય ને ક્યાંય ગયા, ગામડાઓની વચ્ચે, પહાડોની વચ્ચે ગોતતા ગોતતા એ ઝેન માસ્ટરને. પછી જોયું તો એની ઝૂંપડીમાં તો કોઈ નહોતું, પણ નદી કિનારે લગભગ નગ્ન એક ભાઈ પગ બોળીને બેઠા હતા નદીની અંદર. હવે એનો આકાર એવો હતો કે પૂછતા બીક લાગતું હતું કે ભાઈ તમે આ ઝેન માસ્ટર છો કે કેમ. એટલે ફરીથી ગામમાં ગયા, લોકોએ કીધું કે ભાઈ ઈ જ છે જે તમે શોધો છો ને, એ જ છે. તો ગયા પાછા ઝેન માસ્ટર પાસે, અને ઝેન માસ્ટર એમને જોયા એટલે આવ્યા કે ક્યાંથી આવ્યા છો. પછી બધી થેલીઓ કાઢી, સોનું ને આ ને તે ને, કે અમારા જે સમ્રાટ છે ચાઇના આખાનો, એ તમારી માટે આ બધી ભેટો મોકલી છે, અને તમને આમંત્રણ આપ્યું છે આ દેશના પ્રધાનમંત્રી બનવા માટે. ઝેન માસ્ટર કે ઓહો, હું પ્રધાનમંત્રી, બહુ સારી વાત છે. તો એ કહે છે કે તમારા રાજાનું જે સિંહાસન છે એની ઉપર એક જડેલું કાચબો છે. તો એ કે હા. તો કે એની અંદર ખૂબ હીરા જવેરાત ને એકદમ સુંદર કાચબો છે.
કે હા, તમને કેવી રીતે ખબર? હવે ચાઇનાની અંદર કાચબો, હા, એ પ્રોસ્પેરિટીનો સિમ્બલ છે. કલ બહુ ચાલ્યું છે બોમ્બેની અંદર, 30,000-30,000ના કાચબા મળે છે. તમારે કોઈને નાનો કાચબો પકડીને મોટો કરવો હોય તો, હા, લોકો ફેંગ શુઈમાં માને છે, હા, કે કાચબો ઘરમાં રાખવાથી ખૂબ પૈસો ઘરમાં આવશે. તો જૂના જમાનામાં એ લોકો કાચબોને ઘડી દેતા ઘરની અંદર, હા, કોતરેલો કાચબો. એટલે બરાબર રાજાના સિંહાસન ઉપર, સમ્રાટના સિંહાસન ઉપર હતું. તો આ દૂતે કીધું, બરાબર, તમને આ વસ્તુ ક્યાંથી ખબર કે ત્યાં એકદમ હીરાઓથી ભરેલું એક કાચબો છે? કે મને ખબર છે. હવે એ કહે છે કે આ જો અહીંયા આ બધું કીચડ છે, એની અંદર આ કાચબો રમે છે. તમે આ કાચબાને પૂછો કે એ કાચબાની જગ્યા લેવા એ તૈયાર છે કે કેમ? તો એ કે કાચબો ન લે એની જગ્યા. તો એ કે હું આ છોડીને અહીંનો પ્રધાનમંત્રી કઈ રીતે બન? તો એ લોકો એ રીતે પાછા વયા ગયા. અહીંયા આપણે પૂરું કરીએ. હા, સ્વહલોક બહુ ભારી છે. હા, કાલે ચાલુ કરશું ફરીથી. શું વાતો બોલો. આપણે ઘરમાં રહેતા હોય, જુદી જુદી વસ્તુઓ આપણે ખરીદી લાવીએ. ફર્નિચર હોય, ટીવી હોય, ખુરશી, ટેબલ, ખાટલા, દાણાદૂણી, ઘણું બધું હોય. દરેક વસ્તુ ક્યાં ક્યાંથી આવી છે એની આપણને ખબર ન હોય. ખુરશીનું લાકડું ક્યાંકથી આવ્યું હોય, અનાજ ક્યાંકથી આવ્યું હોય, ઘડિયાળ, પેન ક્યાંકથી આવ્યા હોય, અને ઘર વસે. આપણું શરીર છે, જેને આપણે હું માનીએ છીએ, એની અંદર જે જે કંઈ આવ્યું છે એ જુદા જુદા લોકમાંથી આવ્યું છે. આપણે જે શરીર દેખાય છે, બહારની ચામડી અને અંદરના હાડમાસનું અસ્થિપંજર, અંદર ફરતું લોહી, આ બધું આવે છે ભૂલોકમાંથી. પણ લોહીને ફેરવનાર પ્રાણ છે એ વળી ક્યાંકથી આવે છે. આપણને દિલમાં પ્રેમ જાગે, ભાવ જાગે છે, તો ભાવ છે એ જુદા લોકમાંથી આવે. એ ભાવ જ્યાંથી આવે છે એ ભુવર લોકમાંથી. અને આપણી અંદર જે સમજ આવે છે, જ્ઞાન આવે છે, એ સ્વરલોકમાંથી આવે. વિચાર આવે છે એ નહીં, સમજ આવે. પણ અટપટી વાત એ છે કે સ્વલોકને સમજવા માટે જે બુદ્ધિ જોઈએ, એ બુદ્ધિ અત્યારે આપણી પાસે નથી. હમણાં વાત તો થઈ કે જો ગાયત્રી માની ઉપાસના થાય તો એ બુદ્ધિને દિવાસળી મૂકે.
બુદ્ધિને દિવાસળી મૂકવાનો બે અર્થો થાય. દરેક વસ્તુ દ્વંદ્વાત્મક છે. અત્યારે જે આપણી બુદ્ધિ છે એને દિવાસળી મૂકી દેવાની, એટલે બળી જાય, સળગી જાય. અને પછી અસલ બુદ્ધિ છે જે સ્વરલોકની પ્રતીતિ કરાવે, ત્યાં જ્યોત પેટી જાય. ઇનર પેનિટ્રેટ ઓતપ્રોત છે. આ ક્ષણે પણ જેને આપણે હું કહીએ છીએ, એક હું દેખાય છે ભૂલોક વાળો હું, જે તમે મારા શરીરને જોવો છો, હું તમારા શરીરને જોઉં છું. એક હું દેખાય છે ભોવરલોક, એની પ્રતીતિ સંબંધોમાં થાય. સંબંધોની અંદર જેટલો ભાવ વિકસતો જાય એટલો એ હું ભુવરલોકમાં. અને પછી હું કોણ છું એનું જ્ઞાન અને સમજ આવે. કારણ કે અત્યારે તો આપણે જેને હું માનીએ છીએ તો કન્ડિશન માઇન્ડ, વ્યવહારિક, કોઈ આપણને નામ આપ્યું, કોઈ સંબંધો આપ્યા, એ બધું નકલી છે. ક્યારેક ક્યારેક અસલી હુંની ખોજ કરવી તો એ અસલી હુંની સમજ આવશે. ત્યારે એ સમજ આવે છે સ્વરલોકમાંથી. અને સ્વર લોકમાં જે જવાવાળા છે એને સ્વર્ગ જવાવાળા કહે. અને આ બધું જ્ઞાન છે સ્વર્ગવાસી થયા વિના નથી મળતું.